જી જી સર. આજરોજ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી ગણેશ ઉત્સવને અનુસંધાને અલગ અલગ ગણેશ મંડળોની મીટિંગ માન્ય એસડીએમ સાહેબ અને માન્ય ડીવાયએસપી સાહેબના અધ્યક્ષસ્થાને લેવામાં આવેલી હતી, જેની અંદર તમામ મંડળોને આ ઉત્સવ દરમિયાન સરકારશ્રીના અલગ અલગ જે જાહેરનામાઓ છે એની સમજ આપવામાં આવેલી હતી, જેની અંદર મૂર્તિની ઊંચાઈ લગત, એના મટીરિયલ લગત, એને ક્યાં વિસર્જન માટે જવાનું છે એ લગત તમામ વિગતની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ બારડોલી ટાઉનની અંદર જે પરંપરાગત વિસર્જન થાય છે એ વિસર્જન રૂટની ડીપમાં માહિતી આપવામાં આવી હતી. ઘણાને મનમાં પ્રશ્નાર્થ હતો કે આ રૂટ પર વિસર્જનના દિવસે થશે કે નહીં, તો એમને સ્પષ્ટ બધાને કહેવામાં આવ્યું છે કે પરંપરાગત જે વિસર્જન થાય છે એ જે રાબેતા મુજબનો રેગ્યુલર પરંપરાગત રૂટ છે એ રૂટ ઉપર જ કરવા દેવામાં આવશે. આગલા દિવસોમાં જે આગમન થાય છે એના માટે જ માત્ર જાહેરનામું છે, બીજા કોઈ દિવસ માટે જાહેરનામું છે નહીં. એ બાબતે પણ તમામને સમજ આપવામાં આવી હતી. તેમજ આગમન દરમિયાન જે અલગ અલગ મંડળો પોતાના ડીજે અને શોભાયાત્રાઓ કાઢે છે એ બાબતે પણ જાહેરનામાની સમજ આપી તમામને ફરજિયાત મંજૂરી લેવા અને સમય મર્યાદાનું પાલન કરવાની સમજ કરવામાં આવી હતી. તેમજ જે લોકો સ્થાનિકે પોતાનું ડીજે લાવી અને સ્થાનિકે જે સ્થાપના કરે છે એ લોકોને પણ સમય મર્યાદાનું અને નિયમોનું પાલન કરવા બાબતે સમજ આપવામાં આવી હતી. તેમજ એ લોકોને કોઈ અડચણરૂપ પ્રશ્નો હોય તો એની પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિકને લગતા પ્રશ્નોની રજૂઆત થઈ હતી. એ બાબતે પણ એમને ખૂબ સમજ આપવામાં આવી છે કે જ્યારે પોલીસ ટ્રાફિક નિયમન કરે તો એની સાથે સાથે જે મંડળો પોતાની શોભાયાત્રા લઈને નીકળતા હોય એ પણ પોતાના સ્વયંસેવકો સાથે રાખે, જેથી રોડ ઉપર ઓછા પોલીસના માણસોમાં પણ એમના સ્વયંસેવકોની મદદ લઈ શકાય અને ખૂબ ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ આપણે આ તહેવારની ઉજવણી કરી શકીએ. એ બાબતે આજે મીટિંગ લેવામાં આવેલી હતી.